જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 15માં આપણા સ્વાધ્યાયના પ્રશ્નો ચાલુ કર્યા હતા, જેમાં પ્રશ્ન નંબર 1 થી 6 ભણી ગયા છીએ. આજે લેક્ચર નંબર 16માં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7 થી આગળ વધીએ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7નું વિધાન આ રીતનું છે. CH3 હું અહીંયા સીધા બંધારણ જ લખીશ. CH3 CH2 CH Br COOH, પછી CH3 CH2 CH Br CH2 COOH અને CH3 CH CH3 જોજો COOH, અને ચોથું છે CH3 CH2 CH2 COOH ની એસિડિક પ્રબળતાનું ક્રમ નક્કી કરવાનું છે. હવે જો આપણે ભણી ગયા છીએ એસિડિક પ્રબળતામાં અસર કરે વિસ્થાપિત સમૂહો. બોલો આ વિસ્થાપિત સમૂહ કેવો છે? આકર્ષક. આ કેવો છે? આકર્ષક. જ્યારે આ છે પૂરક, બરાબર, અને આમાં એક પણ સમૂહ નથી. તો હવે સૌથી પહેલાં આમાં 1 2 3 4 કાર્બન, 1 2 3 4 કાર્બન, 1 2 3 4 કાર્બન, અને આમાં 4 કાર્બન ખરા, પણ એક વિસ્થાપિત સમૂહ તરીકે આમાં પણ 4 કાર્બન. બોલો વિચારો તો આ નજીક છે. હું આમાં ABCD નામ આપી દઉં, ABC અને D. તો આ નજીક છે એટલે આની ઋણ પ્રેરક અસર વધારે થશે, અને વધારે થાય તો ઇલેક્ટ્રોન આની તરફ આકર્ષાય એટલે H+ મુક્ત થવાની સંભાવના આના કમ્પેરમાં વધારે. તો બોલો અહીંયા એસિડિક પ્રબળતાનો ક્રમ B > A થશે આ બેમાં. ચલો આ બેમાં વિચારો તો એ બેમાં શું થશે બોલો. તો એ બેની અંદર બોલો કાર્બનની સંખ્યા, અને વળી પાછો આ પૂરક છે. આ પૂરક છે એટલે H+ મુક્ત કરવાની સંભાવના ઓછી થઈ જશે. એટલે બોલો અહીંયા તો C < B થયો. અને હવે આની વાત કરીએ તો ધ્યાન રાખજો, આ 3 કાર્બન, આ 4 કાર્બન, આ 4 કાર્બન ને 3 કાર્બનની શૃંખલા છે, એટલે થોડું તમારે વિચારવું પડશે. બોલો શું થશે? તો C <, પણ હવે જો અહીંયા કોઈ પૂરક સમૂહ નથી, અને સપોઝ આપણે પૂરક સમૂહ આને ગણીએ તો એ પણ ક્યાં છે? આની સાપેક્ષે આ પહેલા કાર્બન એટલે કે આલ્ફા કાર્બન હતો, આ બીટા કાર્બન ઉપર છે. એ તો એનો મતલબ કે આની પૂરક અસર ઓછી થાય તો અહીંયા C < D થશે. C <. હવે જોજો આ બેમાં આકર્ષક સમૂહ છે અને આમાં નથી. આ બેમાં આકર્ષક સમૂહ છે અને આમાં નથી, એટલે A and B are < D થાય. તો હવે તમે આના ઉપરથી ક્રમ નક્કી કરો. ચલો તો જોજો, D એ B કરતાં નાનો છે, D C કરતાં મોટો છે, એટલે C સૌથી નાનો, એનથી મોટો D, અને A અને Bમાં કોણ મોટો છે? તો A B D C. A B D C એટલે કે જુઓ સૌથી વધુ એસિડિક પ્રબળતા કોની હશે? તો CH3 CH2 CH Br COOH. પહેલું જે આપ્યું છે એની, બીજા નંબરે બીજું જે આપ્યું છે એની, ત્રીજા નંબરે ચોથું આપ્યું છે એની, અને ચોથા નંબરે ત્રીજું જે આપ્યું છે એની. તો આ રીતે તમે MCQમાં સોલ્વ કરી શકો. હવે જે હું અહીંયા બોલ્યો છું એ બધું જ અંદર લખેલું છે. તો તમને જો આ પ્રશ્ન સપોઝ ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં પૂછાય તો તમારે બધું સમજાવવું પડે અને પછી જવાબ લખી શકો. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 8 જોઈએ. તો પ્રશ્ન નંબર 8નું વિધાન છે, તો પ્રશ્ન નંબર 8માં છે બેન્ઝોઇક એસિડ. હું આમાં પણ બંધારણીય સૂત્ર જ દોરીશ. બોલો પહેલું છે બેન્ઝોઇક એસિડ COOH, બીજું છે 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ COOH, અને ચોથા સ્થાન ઉપર NO2. ત્રીજું છે 3,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, તો 3,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, અને ચોથું છે 4 મિથોક્સીબેન્ઝોઇક એસિડ. બરોબર. તો એમને એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવવાના છે. તો ધ્યાન રાખજો, અહીંયા પણ NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક એટલે કે ઋણ પ્રેરક અસર દર્શાવે છે, અને OCH3 સમૂહ ઇલેક્ટ્રોન પૂરક છે
એટલે કે ધન પ્રેરક અસર દર્શાવે છે. અહીંયા હવે ખાસ ધ્યાન રાખજો, એલિફેટિક એરોમેટિકમાં તો એરોમેટિકમાં આટલું ધ્યાન રાખજો, એરોમેટિક સંયોજનોમાં એક્સ નોર એ પૂરક છે એટલે કે ધન પ્રેરક અસર દર્શાવે, જ્યારે CsNO2 એ આકર્ષક છે એટલે કે ઋણ પ્રેરક અસર દર્શાવે. એરોમેટિકમાં તો એરોમેટિકમાં R સિવાયના બધા જ આકર્ષક છે, R સિવાયના બધા જ સમૂહો આકર્ષક, અને આરમાં 3 થી 2 થી 1 થી મિથાઇલ તરફ જઈએ એમ એમની પૂરકતા ઘટતી જાય છે, બરાબર. અને પેલાની આકર્ષકતા યાદ રાખવી હોય તો એની ટ્રીક મેં તમને આપી હતી, એમોનો ચાંદ સોચો કો કલ ચુહાગ ચોર કો, એ રીતની હતું, યાદ હોય તો યાદ કરજો, મેં તમને ટ્રીક આપેલી છે. એમોનો ચાંદ સોચો કો કલ ચુહા ચોર કો નહીં ઓ ઓર ફીહા આલ્કીહા, એ રીતની આખી ટ્રીક 11મા ધોરણમાં આપી હતી, એ યાદ રાખવી પડશે. તો અહીંયા એરોમેટિક એલિફેટિક માટે જુદું વિચારવાનું થાય છે. તો હવે વિચારો તો આ બેમાં આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, એમાંય પાછું આના કરતાં તો હું આને ABCD નામ આપી દઉં તો બોલો હવે સીધો જ જવાબ મળે, આના કરતાં આ બેની એસિડિક પ્રબળતા વધારે હશે કારણ કે આકર્ષક સમૂહ છે. અને આકર્ષક સમૂહ શું કરે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, એટલે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે કે અહીંયા સુધી આકર્ષાય તો H+ મુક્ત થવાની સંભાવના વધે, એટલે કે વધુ એસિડ તરીકે વર્તે. તો સીધી વસ્તુ છે, હવે આમાં એક NO2 છે, આમાં 2 NO2 છે, તો બોલો સૌથી વધુ એસિડિક કોણ થશે? C, એના પછી થશે B. હવે આ બેની તુલના કરીએ તો જો આમાં આકર્ષક હતા એવો અહીંયા પૂરક છે, અને પૂરક હોય તો શું કરે, ઇલેક્ટ્રોન આપે તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધે તો H+ મુક્ત થવાની સંભાવના ઘટે. તો બોલો આના કરતાં તો 3જા નંબરે A અને 4થા નંબરે D થશે. તો બોલો હવે આપણે અહીંયા ક્રમ લખવો હોય તો શું લખાય? બોલો સૌથી વધુ એસિડિક શું કોણ છે? તો 3,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. કોણ? પછી 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પછી બેન્ઝોઇક એસિડ, અને સૌથી છેલ્લું 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ થાય. ચલો એના પછી હવે થોડી બુદ્ધિના પ્રશ્નો છે, બરોબર, મજા આવે એવા છે, થોડી બુદ્ધિ વાપરશો તો એકદમ સહેલાઈથી આવડી જાય. G-NEETમાં છે ને તમને કહું, આપણા પેમ્ફલેટમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરજો. G-NEETમાં એમાંથી ઘણું બધું પૂછાશે. તો 9મા પ્રશ્નનું વિધાન છે, નીચેના સંયોજનોને અલગ પારખવા, એકબીજાથી અલગ પારખવા માટેની પ્રક્રિયાઓ જણાવો. જો હવે હું અહીંયા પ્રક્રિયાઓ તો નહીં લખું, પણ ખાલી તમને હિન્ટ આપી દઈશ, બાકી તમારે પછી પાઠમાંથી શોધીને પ્રક્રિયાઓ જાતે હવે કરવું પડશે. તો જો પહેલો ઓપ્શન છે, આપણે પહેલેથી જ લખીએ ને, પહેલો પ્રશ્ન છે પ્રોપેનાલ અને પ્રોપેનોન. તો જો બંનેના બંધારણીય સૂત્રો લખીએ તો પ્રોપેનાલ એટલે CH3CHO એટલે કે આલ્ડીહાઇડ, અને પેલું પ્રોપેનોન એટલે CH3COCH3 એટલે કે કીટોન છે. બોલો એવી કઈ પ્રક્રિયા છે જે આલ્ડીહાઇડ દર્શાવતા હોય અથવા અને કીટોન ના દર્શાવતા હોય, અથવા કીટોન દર્શાવતા હોય અને આલ્ડીહાઇડ ના દર્શાવતા હોય? તો એવી એક જ પ્રક્રિયા છે, આપણે ભણી ગયા. બોલો તો ટોલેન્સ કસોટી અથવા ફેલિંગ કસોટી. તો જો ફેલિંગ કસોટી તો બંને દર્શાવે છે, બરાબર, ફેલિંગ કસોટી પણ આલ્ડીહાઇડ જ દર્શાવે. પણ જો અહીંયા ધ્યાન રાખજો, તો આલ્ડીહાઇડ સંયોજનો ટોલેન્સ કસોટી દર્શાવે છે, તો અહીંયા હું લખી દઉં ટોલેન્સ કસોટી. બોલો કોણ દર્શાવે છે? તો આલ્ડીહાઇડ દર્શાવે, ના દર્શાવે. તો બોલો આ બેને એકબીજાથી તમને આપેલું સંયોજન એસિટાલ્ડીહાઇડ એટલે કે પ્રોપેનાલ છે કે કીટોન છે એટલે કે પ્રોપેનોન છે, એ નક્કી કરવા માટે એની ટોલેન્સ કસોટી કરવાની. ટોલેન્સ કસોટીનું બીજું નામ રજત દર્પણ. જો રજત દર્પણ મળે તો એ પ્રોપેનાલ, ના મળે તો પ્રોપેનોન. બોલો કમ્પ્લીટ. હવે આનો વિગતવાર જવાબ તમારે લખવાનો છે, અહીંયા પ્રક્રિયાઓ લખવાની છે બંનેની. તો એ પ્રક્રિયાઓ ઓલરેડી આપણે ભણી ગયા છીએ એટલે હું રિપીટ નથી કરતો, પણ તમને પેમ્ફલેટમાં લખીને આપ્યું છે કે પ્રશ્ન નંબર 35ના જવાબના આધારે લખી નાખવી જાતે. ચલો એના પછી બીજો છે એસિટોફિનોન અને બેન્ઝોફિનોન. એસિટોફિનોન
અને બેન્ઝોફિનોન. જોજો હવે એસિટોફિનોન એટલે બેન્ઝીન ઉપર COCH3 એટલે કે આ પણ કીટોન છે, અને બેન્ઝોફિનોન એટલે બેન્ઝીન ઉપર CO અને ફરીથી બેન્ઝીન. બોલો આ પણ કીટોન છે. તો આ બેમાં તફાવત શું છે? તો આની અંદર એલિફેટિક શૃંખલા છે, આમાં બંને એરોમેટિક છે. તો બોલો હેડો હવે આમાં કઈ એવી પ્રક્રિયા આપણે ભણી ગયા કે જે આ બેમાંથી એક દર્શાવશે ને એક નહીં દર્શાવે? યાદ કરો. હવે બીજી એક ખાસિયત તમને કહું તો જુઓ, આની અંદર આલ્ફા હાઇડ્રોજન છે, આમાં આલ્ફા હાઇડ્રોજન નથી. ખબર પડી? તો બોલો અહીંયા બે પ્રક્રિયાઓ કરી શકાય. કઈ બે? આલ્ડોલ પણ કરી શકાય, કેનિઝારો પણ કરી શકાય. પણ અહીંયા કેનિઝારો કામમાં નહીં આવે. કેમ નહીં આવે? તો આમાં આગળ ભણી ગયા છીએ આપણે, બંને ફિનાઇલ ચક્રમાં થતા સંસ્પંદનના કારણે આ ડાયફિનાઇલ કીટોન અથવા તો બેન્ઝોફિનોન એ વધારે સ્થાયી છે, એટલે કેનિઝારો પ્રક્રિયા દર્શાવતું નથી. વધારે સ્થાયી છે એટલે કેનિઝારો પ્રક્રિયા દર્શાવતું નથી, જ્યારે આ દર્શાવે. તો બોલો અહીંયા તમે કઈ પ્રક્રિયાઓ લખશો? તો આ તો આલ્ડોલ તો થાય જ, આમાં આલ્ડોલ સંઘનન નહીં થાય, આમાં આલ્ડોલ સંઘનન થશે. બરોબર. એની સાથે સાથે હવે બીજી એક પ્રક્રિયા, કેનિઝારો તો અહીંયા કામમાં આવવાની નથી. તો આલ્ડોલ બોલો કોણ આપશે આ બેમાંથી? તો આ આલ્ડોલ સંઘનન આપશે, આ નહીં આપે. ચલો એ સિવાય બીજી આયોડોફોર્મ કસોટી. આયોડોફોર્મ કસોટીમાં આપણે ભણી ગયા હતા COCH3 સમૂહ હોય એવા સંયોજનો આપે, તો આ આપશે ને આ નહીં આપે. આયોડોફોર્મમાં પણ તો અહીંયા આપણે બે કસોટી કરી શકીએ. કઈ બે? આલ્ડોલ સંઘનન પણ કરી શકીએ અને કમ્પ્લેટ. તો જો ચોપડીમાં કદાચ પેમ્પલેટમાં મેં એકલું આયોડોફોર્મ જ લખ્યું છે, પણ તમે આ પણ વિચારી શકો. MCQમાં પૂછાય કે આ બંને જણા નીચેના પૈકી કઈ પ્રક્રિયા દર્શાવશે, તો એ વખતે આપણે એકલી આ જ લખીને આવીએ, જોઈએ કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે પણ આયોડોફોર્મ એ દર્શાવે. ખ્યાલ આવ્યો? ચલો એના પછી C ઓપ્શન એટલે કે ત્રીજો પ્રશ્ન આમાં. ત્રીજા પ્રશ્નમાં છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. ચલો બેના બંધારણ દોરીએ. તો ફિનોલ એટલે OH અને બેન્ઝોઇક એસિડ એટલે COOH. બોલો આ કાર્બોક્સિલિક એસિડ છે, આ ફિનોલ છે. બોલો હવે ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડને પ્રભેદિત કરતી પ્રક્રિયા કઈ? તો હમણાં જ આપણે ભણી ગયા હતા. બોલો આ નિર્બળ એસિડ છે, આ પ્રબળ સાપેક્ષમાં પ્રબળ એસિડ છે. પ્રબળ નથી પણ આની સાપેક્ષમાં પ્રબળ છે. એટલે બોલો નટુ કોથળી કે સોડિયમ બાયકાર્બોનેટ આ બેની અંદર ઓગાળીશું તો કોણ ઓગળશે અને કોણ નહીં ઓગળે? પછી NaOHમાં ઓગાળીશું તો NaOHમાં બંને જણા ઓગળશે, કારણ કે NaOH પ્રબળ બેઝ છે, આ નિર્બળ બેઝ છે, આ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝમાં બંને એસિડ ઓગળશે. પણ આ નિર્બળ હોવાથી આમાં નિર્બળ પ્રક્રિયા નહીં દર્શાવે, ખાલી પ્રબળ જ દર્શાવશે. ખબર પડી? તો એવી પરિસ્થિતિમાં બોલો તો આની અંદર જો તમે નટુ કોથળી કે સોડિયમ બાયકાર્બોનેટ નાખશો તો CO2 વાયુના ઉભરા નહીં મળે, જ્યારે આમાં CO2 વાયુના ઉભરા મળશે. તો અહીંયા આ નહીં દર્શાવે, આ દર્શાવશે. કમ્પ્લેટ. તો એના આધારે તમે નક્કી કરી શકશો. કમ્પ્લેટ. તો આ થઈ ગયું તમારો C પ્રશ્ન. ચલો એના પછી D જોઈએ આગળ. બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ. બેન્ઝોઇક એસિડ, ઇથાઇલ બેન્ઝોએટ. ભાઈ આમાં છે ને તમારે પહેલાં વિચારવાનું, આવી રીતે અમે બ્લુ પેનથી લખ્યું એટલું વિચારીને પછી જવાબ આપશો અથવા પછી વાંચશો ને તો તમને જવાબ ઇઝીલી યાદ રહેશે. બાકી સીધું ગોખવાનું ચાલુ કરશો તો નહીં આવડે. તો ચલો આપણે બંને બંધારણ દોરીએ. તો અહીંયા COOH અને અહીંયા ઇથાઇલ બેન્ઝોએટ છે એટલે COOCH3. ચલો આ એસિડ છે, આ એસ્ટર છે. બોલો આ બેને જુદી અલગ કરતી પ્રક્રિયા કઈ હોય? એસિડ આપે પણ એસ્ટર ના આપે એવી કોઈ પ્રક્રિયા ખરી? મગજમાં જુઓ તો, વિચારો તો. તો ઉપરવાળી જ પ્રક્રિયા, કારણ કે આ તો આખા સમૂહ જુદા છે. નથી આ એસિડિક છે ને આ તટસ્થ છે, એટલે આપણે એ પણ નહીં કરી શકીએ. પણ હા એસિડિક, જો આ સ્વભાવે એસિડિક છે
અને આ તટસ્થ છે. કમ્પ્લેટ. તો પછી નટુ કોથળી સાથે અથવા NaHCO3 સાથે પ્રક્રિયા કરીએ તો આ CO2ના ઉભરા આપશે, જ્યારે આ ઉભરા નહીં આપે. ચલો એવી રીતે બીજું કરીએ તો બોલો NaOH લઈએ, જોજો બીજી પર NaOH લઈએ અને આની સાથે પ્રક્રિયા કરીએ તો NaOHમાં 2 જણા ઉભરા આપશે. બોલો આવું કેમ? તો NaOHની હાજરીમાં આનું જળ વિભાજન થઈ આલ્કોહોલ અને એસિડ બનશે ને એ એસિડ ઓગળી જશે, એટલે કે રંગ પરિવર્તન દર્શાવશે. જોજો એક બીજો MCQ બહારથી કે એસિટિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે, NaOHમાં જો આપણે ફિનોપ્થેલિન નાખ્યું હોય એટલે કે ગુલાબી રંગનો NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો તમે પહેલું આમાં લખશો કે આમાં રંગવિહીન થઈ જશે, તટસ્થીકરણ દ્વારા રંગવિહીન થશે ને અહીંયા લખો કે આ તો એસ્ટર છે, ના થાય. પણ ભૂલ કરતા નહીં, આનું પહેલાં NaOH વડે જળ વિભાજન થશે અને ઉત્પન્ન થતો આનું જળ વિભાજન થાય એટલે બેન્ઝોઇક એસિડ અને HOCH3 બને. બરાબર. હવે આ HOCH3 પાછો આની સાથે ઉભરાય આપે, પણ એનાથી જળ વિભાજન નથી થતું. ખબર પડી? તો આ બધા જે MCQ છે ને એમાંથી જ, એટલે કે જે આ SQ છે ને સ્વાધ્યાયના, એમાંથી જ પેલા MCQ કાઢે GNETના. તો NaOH હવે જોજો હું આખું આમાં લખાણ વાંચીશ, ચલો ને પહેલેથી બધા વાંચીને બતાવું. તો જોજો પ્રોપેનાલ અને પ્રોપેનોન. તો પ્રોપેનાલ આલ્ડીહાઇડ સંયોજન છે, જ્યારે પ્રોપેનોન કીટોન સંયોજન છે. હવે આલ્ડીહાઇડ સંયોજનો ટોલેન્સ કસોટી દર્શાવે છે, જ્યારે કીટોન સંયોજનો ટોલેન્સ કસોટી દર્શાવતા નથી. આથી પ્રોપેનાલ અને પ્રોપેનોનની નોલની અહીંયા નોન લખવાનું છે, નોન લખાયું છે. ટોલેન્સ કસોટી દ્વારા તેમને એકબીજાથી અલગ પારખી શકાય છે. પતી ગયું. ચલો એના બી એસિટોફિનોન બેન્ઝોફિનોન. તો એસિટોફિનોનમાં કાર્બોનિલ સમૂહ સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે, જ્યારે બેન્ઝોફિનોલમાં કાર્બોનિલ સમૂહ સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો નથી. આથી એસિટોફિનોન આયોડોફોર્મ કસોટી, જોજો ત્યાં આયોડોફોર્મની જ વર્તા કરીશ, આયોડોફોર્મ કસોટી દર્શાવે છે, જ્યારે આ દર્શાવતો નથી. વળી બીજી રીતે લખવું હોય તો એસિટોફિનોનમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન એટલે કે આલ્ફા હાઇડ્રોજન છે, તેથી તે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દર્શાવશે, જ્યારે આ નહીં દર્શાવે. કમ્પ્લેટ. હવે જોજો ત્રીજી તમે કેનિઝારો, તો કેનિઝારો પણ એ નહીં દર્શાવે, કારણ કે ત્યાં બંને એરોમેટિક ચક્રમાં થતા સંસ્પંદનના કારણે બેન્ઝોફિનોન વધારે સ્થાયી છે. ચલો એના પછી ફિનોલ અને બેન્ઝોઇક એસિડ, તો એનું વર્ણન વાંચું છું. બેન્ઝોઇક એસિડ કરતાં ફિનોલ નિર્બળ એસિડ છે. જોજો આ નિર્બળ એસિડ, આ પ્રબળ એસિડ છે, અને તેથી ફિનોલ નિર્બળ બેઝ જેવા કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા ઉત્પન્ન કરતો નથી, જ્યારે આ ઉભરા ઉત્પન્ન કરે છે. ઓકે. તો આથી ફિનોલ અને બેન્ઝોઇક એસિડને એકબીજાથી અલગ પારખવા માટે નટુ કોથળી અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી અલગ પારખી શકાય. એવી રીતે બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટની વાત કરીએ તો બેન્ઝોઇક એસિડની નિર્બળ બેઝ જેવા કે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે CO2 વાયુના ઉભરા ઉત્પન્ન થાય છે, જ્યારે ઇથાઇલ બેન્ઝોએટની નિર્બળ બેઝ જેવા કે સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા દ્વારા ઉભરા ઉત્પન્ન થતા નથી, પરંતુ ઇથાઇલ બેન્ઝોએટનું જળ વિભાજન થઈ પ્રાપ્ત થતા ઇથેનોલ એ આયોડોફોર્મ કસોટી પાછો દર્શાવે. ઇથેનોલ આયોડોફોર્મ કસોટી દર્શાવે છે. આમ બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટની સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા દ્વારા અલગ પારખી શકાય. હવે એના પછીનો આમાંનો 5મો ઓપ્શન છે એ લઉં. તો પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. જોજો પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. ચલો બંનેના બંધારણીય સૂત્ર લખીએ તો શું થાય? તો પેન્ટેન 2 ઓન એટલે 1 2 3 4 5 અને બીજા ઉપર O. પેન્ટેન 3 ઓન એટલે 5 અને ત્રીજા ઉપર O. બોલો શું દેખાય છે? મને તો આ દેખાઈ ગયું. તો બોલો આયોડોફોર્મ કસોટી તો આ દર્શાવશે ના નહીં દર્શાવે. બોલો આલ્ડોલ સંઘનન તો 2 2 દર્શાવશે, કેમ કે બંનેમાં આલ્ફા હાઇડ્રોજન છે. જોઈ લો
બે બાજુથી એક બાજુથી તો હાઇડ્રોજન બંને બાજુ છે જ, બરાબર. ચલો એના પછી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન, તો એફ બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. તો આ તો આગળનું રિપીટ થયું. બોલો બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન ઉપર CHO, અહીંયા બે પ્રક્રિયાઓ થશે. બોલો આમાં તો 3 પ્રક્રિયાઓ વડે અલગ કરી શકાય. બોલો પહેલી ટોલેન્સ કસોટી આવે, જોજો. તો પહેલી ટોલેન્સ કસોટી બોલો કોણ દર્શાવશે? તો આલ્ડીહાઇડ દર્શાવે, કીટોન ના દર્શાવે. પછી આલ્ડોલ સંઘનન, જોજો. તો આલ્ડોલ સંઘનન આ દર્શાવશે? ના. કેમ? તો એમાં આલ્ફા હાઇડ્રોજન નથી, આ દર્શાવશે. પછી ત્રીજી કેનિઝારો, જોજો 4 પ્રક્રિયાઓ થશે અહીંયા. આ 4માંથી કોઈ પણ વાપરી શકાય, તો એક MCQ મળે. બોલો આ તો કેનિઝારો આ દર્શાવશે, આ નહીં દર્શાવે કારણ કે આમાં આલ્ફા હાઇડ્રોજન છે. અને છેલ્લી આયોડોફોર્મ, તો આયોડોફોર્મ પણ આ નહીં દર્શાવે, આ દર્શાવશે. ખબર પડી? તો MCQ પૂછે, આવો MCQ બનાવે. બેન્ઝાડી જોજો, મેં તમને એટલે સમજાવી દીધું કે પેપર કાઢવાવાળો ચોપડી લઈને બેસશે, એમાં આ વિચારશે કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોનને નીચેના પૈકી કઈ કસોટી દ્વારા એકબીજાથી અલગ પારખી શકાય. તો એમાં 4 આપ્યા હોય, 5મો ઓપ્શન હોય, અથવા આમાંથી કોઈ પણ 3 આપ્યા હોય, અથવા 2-2ની જોડ કરી હોય, અને છેલ્લો ઓપ્શન આપેલ બધા જ, તો આપેલ બધા જ આવે. તો આનો જવાબ ગોખવાથી ના આવડે, વિચારવાથી આવડે. ખબર પડી? તો આવી રીતે વિચારજો. અહીંયા ભલે ચોપડીમાં તમે એક જ આપી હોય, આપણે ટોલેન્સ એકલી જ આપી હોય. અહીંયા જો અમે એકલી આયોડોફોર્મ ટોલેન્સ એ દર્શાવે છે, આયોડોફોર્મે કહ્યું છે, પણ એ સિવાય કેનિઝારો અને આયોડોફોર્મ પણ કરી આલ્ડોલ સંઘનન અને એ પણ અલગ પારખી શકાય. બરાબર. ચલો હવે જોજો, અહીંયા તમને એક બીજી વસ્તુ કહું. જો આગળ પ્રયોગશાળામાં એવો શબ્દ વાપર્યો હોય તો આ બેમાંથી એક જ વપરાય. પ્રયોગ તો એ વખતે આ બે ના વપરાય. કેમ? તો પ્રયોગશાળામાં ખૂબ જ ઝડપથી પરિણામ આપણને દેખાય એવું પરિણામ મળવું જોઈએ. બોલો આલ્ડોલ સંઘનન દ્વારા સંઘનન પ્રક્રિયા થશે, પણ એ નિપજ કોઈ લાક્ષણિક ગુણધર્મ ધરાવતી નથી જેથી આપણને સીધી ખબર પડી જાય. એટલે કેનિઝારો એ દર્શાવશે ખરી, પણ એ નિપજ લાક્ષણિક ગુણ નથી બતાવતી. એટલે જો પ્રયોગશાળા શબ્દ આવ્યો હોય તો આ બે જવાબ, અને ખાલી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોનને નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ દ્વારા પ્રભેદિત કરી શકાય છે, તો આ બધી આવે. પ્રયોગશાળા શબ્દ આવે એટલે આપણે ઝડપથી પરિણામ મળવું જોઈએ. પેલામાં ભલે મોડું મળે તો છે ને. ચલો એના પછી તો જી છે ઇથેનાલ અને પ્રોપેનાલ. ઇથેનાલ અને પ્રોપેનાલ. ચલો બંધારણ લખીએ. ઇથેનાલ એટલે CH3CHO અને પ્રોપેનાલ એટલે CH3CH2CHO. બોલો ઇથેનાલ અને પ્રોપેનાલ. તો આની અંદર બોલો કઈ કસોટી થશે? તો ધ્યાન રાખજો, આ રીતે બંધારણ દોરશો ને તો ક્યારેય નહીં આવડે. એના માટે તમારે આ રીતે દોરવું પડશે. આવો ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછાય એટલે આવા બંધારણ દોરવાના. આ એના બંધારણીય સૂત્ર નહીં દોરવાના, આરે બંધારણ દોરવાના. બોલો આમાં કયો સમૂહ છે? તો બોલો આયોડોફોર્મ કસોટી આ દર્શાવશે, આ નહીં દર્શાવે. બોલો પૂરું. ખબર પડી? તો પ્રોપેનાલ આયોડોફોર્મ કસોટી ના દર્શાવે કારણ કે એમાં COCH3 સમૂહ નથી. ચલો એના પછી પ્રશ્ન નંબર 10 જે મહત્વનો પ્રશ્ન છે, એમાંય આપણે ફક્ત પ્રક્રિયાઓ જ યાદ રાખવાની છે. એમાંય આપણે ફક્ત પ્રક્રિયાઓ જ યાદ રાખવાની છે, અને એ પણ બહુ સહેલી છે, એક જ ઝાટકી આવડી જાય એવી. તો પ્રશ્નનું વિધાન છે એસિટાઇલેશન. જોજો એસિટિલેશન નથી, એસિટાઇલેશન. બરોબર સમજાવો. એસિટાઇલેશન સમજાવું તો જોજો, ખાસ કરીને આલ્કોહોલ, ફિનોલ અને એમાઇન સંયોજનોની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો
આલ્કોહોલ, ફિનોલ અને એમાઇન સંયોજનોની એસિડ ક્લોરાઇડ અથવા એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે નિર્બળ પિરિડિન બેઝની હાજરીમાં. એ કેમ વાપર્યું છે હું તમને પછી સમજાવું છું. ત્યારે આલ્કોહોલ અને ફિનોલમાંથી અનુવર્તી આલ્કાઇલ ઇથેનોઇટ અથવા તો ફિનાઇલ એસિટેટ સંયોજન અને એમાઇનમાંથી અનુવર્તી એન આલ્કાઇલ ઇથેનેમાઇડ અથવા તો એન ફિનાઇલ ઇથેનેમાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને તો અહીંયા તમારે ખાલી 3 વસ્તુ યાદ રાખવાની છે: આલ્કોહોલ, ફિનોલ અને એમાઇનની CH3COCl અથવા CH3CO2 CH3CO2 આની સાથેની પ્રક્રિયા. આ એક જ સેન્ટેન્સ યાદ રાખો, બાકીનું બધું તમને આવડે છે. તો ચલો હું પહેલું લઉં CH3COCl. એની પ્રક્રિયા કરું HOR- સાથે. બોલો શું થશે? વચ્ચેથી HCl જતો રહ્યો, નિપજ તરીકે શું મળશે? તો CH3COOR. તો આલ્કાઇલ ઇથેનોઇટ મળ્યો. બોલો પહેલું શું મળ્યું? આલ્કાઇલ ઇથેનોઇટ. એવી રીતે બોલો હું CH3COCl જ લઉં અને એની પ્રક્રિયા કરું ફિનાઇલ સાથે, એરોમ એટલે કે ફિનોલ સાથે, તો પણ શું મળશે? CH3COOR. તો બોલો આમાં ફિનાઇલ ઇથેનોઇટ મળ્યો. પછી ત્રીજો લઈ લઉં એમાઇન. ચલો CH3COCl પ્લસ HNHR. બોલો અહીંથી HCl ગયો તો શું થશે? CH3CO પછી NHR. બોલો આમાં આને કહેવાય એન આલ્કાઇલ. એન આલ્કાઇલ અને આ થયું ઇથેનેમાઇડ. શું થયું? ઇથેનેમાઇડ. બોલો એવી રીતે આ ફિનાઇલ એસિટેટ અથવા ઇથેનોઇડ. એવી રીતે આ આલ્કાઇલ ઇથેનોઇડ. ચલો આપણે 3 પેલા લઈ લીધા. હવે લઈશું હજુ એક રહી ગયું ને, એરોમેટિક લઈ લઈએ ને. CH3COCl પ્લસ HNHAR. બોલો એમાં થશે CH3CONHAR. તો N ફિનાઇલ ઇથેનેમાઇડ. હવે આની જગ્યાએ આ 3 જે 4 લીધા છે, જો આલ્કોહોલ, ફિનોલ, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન, એ 3ની આ એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીએ તો ધ્યાન રાખજો, એમાં હું એક શીખવાડીશ. CH3COOCH3 એની આપણે HOR- સાથે પ્રક્રિયા કરીએ. બોલો શું થશે? તો ધ્યાન રાખજો, અહીંથી આ બંધ તૂટે, આ બંધ તૂટે, અહીંથી આ તૂટે, તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થશે, કારણ કે O અહીંયા નીચે છે ભાઈ, ડબલ બોન્ડથી. તો બોલો આવી પરિસ્થિતિમાં શું થાય? તો આની સાથે પેલો OR જોડાશે એટલે આ જ નિપજ મળશે અહીંયા. CH3CO જો CH3CO પછી OR- અથવા R. ખબર પડી? એવી રીતે બોલો બીજું લઈ લઉં. CH3COO COO CH3 પ્લસ HOAR લઉં તો એમાં પણ હવે જો આની અંદર બાય પ્રોડક્ટમાં અહીંયા આપણને CH3COOH મળશે અને આ બધામાં HCl મળશે. આ બધામાં બાય પ્રોડક્ટમાં શું મળશે? HCl. જો તમે CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ વાપરો તો બાય પ્રોડક્ટ HCl અને એસિટિક એનહાઇડ્રાઇડ વાપરો તો બાય પ્રોડક્ટ એસિટિક એસિડ. અને બધામાં નિપજ તો આની જ મળશે, આ રીએ જ. અહીંયા તમે ખાલી આ બદલો, બાય પ્રોડક્ટ બદલી નાખવાની. હવે તમારો પ્રશ્ન આવ્યો કે અહીંયા પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કેમ કરવામાં આવે છે? તો પિરિડિન નિર્બળ બેઝ છે અને આમાં બાય પ્રોડક્ટમાં એસિડ મળે છે, તો એસિડને પોતાની તરફ આકર્ષે એટલે પ્રક્રિયા ઝડપથી થાય. એસિડને, કારણ કે બેઝ એસિડને આકર્ષવા પ્રયત્ન કરશે તો એવી પરિસ્થિતિમાં પ્રક્રિયા ઝડપથી થાય. એટલે આપણે આ પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં કરીએ છીએ. તો અહીંયા ટોટલ તમારે 8 સમીકરણ લખવાના. મેં 6 લખ્યા છે. ચલો અહીંયા પૂરું કરી દઉં. અહીંયા CH3COOAR
બરાબર. હવે આ બે સમીકરણો તમે જાતે ત્યાં સમજી શકો છો. હવે એટલા તો નાના નથી કે મારે બધું 2+2 લખીને સમજાવવું પડે. બરાબર. ચલો એના પછી 10મા પ્રશ્નમાં બીજો જે આ પહેલો હતો, બીમાં કેનિઝારો પ્રક્રિયા, સીમાં ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અને ડીમાં ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા સમજાવવાની કીધી છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ એટલે આપણે અહીંયા સમજાવવાના નથી. એ પેમ્ફલેટના પ્રશ્નોમાંથી વાંચી લેવાનું છે. અહીંયા હું એવી જ વસ્તુ ચલાવીશ કે જે તમે નથી જાણતા, જે જાણો છો એમાં રિપીટ ના કરવાની હોય. ચલો એના પછી તો પ્રશ્ન નંબર 11, બોલો સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન બનાવે છે પરંતુ 2, 4, 6, તો આપણે બંનેના બંધારણીય સૂત્રો દોરીએ. પહેલું સાયક્લોહેક્ઝેનોન અને બીજું જો હું પ્રશ્ન નથી લખતો, હું સીધો પ્રશ્નને જવાબમાં ફેરવું છું. તો 2, 4, 6 ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝોનિન. 2, 4, 6 અહીંયા 3 જગ્યાએ મિથાઇલ જોડાયેલા છે. બોલો આની હું HCN સાથે, આપણને ખબર છે HCN સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અનુવર્તી સાયનોહાઇડ્રીન મળે. બોલો આમાં શું મળશે યાદ કરો તો સાયનોહાઇડ્રીનમાં અહીંથી બોલો હેડો વિચારો, ભણી ગયા છો યાર. ચલો તમે યાદ કરો, મારે તમને નહીં શીખવાડું. RC ડબલ બોન્ડ OH પ્લસ HC ટ્રિપલ બોન્ડ N. બોલો શું થશે? તો અહીંથી પ્રક્રિયા શરૂ થાય, ટ્રિપલ બોન્ડ છે એટલે તૂટશે નહીં. તો આ માઇનસ, આ પ્લસ, બોલો આ પ્લસ હુમલો કરશે પાઈ બંધ ઉપર, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, આ માઇનસ, આ પ્લસ, પછી આ માઇનસ આ પ્લસ વડે આકર્ષાય અને આ માઇનસ આ પ્લસ વડે આકર્ષાય. બોલો નિપજ તરીકે શું થયું? તો ઓની સાથે H આવ્યો, આ Hને આપણે નીચે લઈ ગયા અને આની સાથે જોડાયું CN. તો એક જ આલ્ફા હાઇડ્રોક્સી નાઇટ્રાઇલ સંયોજનને સાયનોહાઇડ્રીન કહેવાય. તો બોલો અહીંયા શું થશે? આ રીતની નિપજ મળશે. એ જ કાર્બન ઉપર આ શું કહેવાય? સાયક્લોહેક્ઝેન સાયનોહાઇડ્રીન કહેવાય. શું કહેવાય? બોલો અહીંયા આ નિપજ મળતી નથી. કોઈ કારણ આપશે? જવાબ બોર્ડ ઉપર મેં લખી દીધો છે, ખાલી તમારે કારણ વિચારવાનું છે. બોલો અહીંયા આવી નિપજ મળવી જોઈએ પણ મળતી નથી. તો એનું કારણ છે, પતી ગયું, આનો અવકાશીય અવરોધ. અવકાશી અવરોધની સાથે સાથે પૂરક અસર, બે વસ્તુ આવે. અવકાશી અવરોધની સાથે સાથે પૂરક અસર પણ આવે. તો બોલો લખાણમાં શું લખીશું? તો સાયક્લોહેક્ઝેનોન અને 2, એક મિનિટ મારી ભૂલ થાય છે, 2,2,6 ટ્રાયમિથાઇલ આપ્યું છે. 2,2,6 મારી ભૂલ છો, મેં 2,4,6 કર્યા છે. તો આપણે આને કાઢી નાખીએ અને અહીંયા દોરી કાઢીએ. અહીંયાથી કાઢવાનું હતું, સોરી. 2,2,6 એટલે બે જગ્યાએ, અહીંયા એક જગ્યાએ 2 CH3 ને એક જગ્યાએ એક જ CH3. તો એ વસ્તુ એની જ થઈ. જો બસ અહીંયા હું આમ કરી દો ખાલી, તો વસ્તુ તો એની જ થઈ. તો 2,2,6 ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના બંધારણીય સૂત્ર નીચે આપેલા છે. આ સૂત્ર દર્શાવ્યા પ્રમાણે તો બંને આલ્ફા સ્થાન ઉપર 3 મિથાઇલ સમૂહ આવેલા છે. બંને આલ્ફા સ્થાન ઉપર 3 મિથાઇલ સમૂહ આવેલા છે. બોલો એવી પરિસ્થિતિમાં શું થશે? તો એનો અવકાશી અવરોધ ખૂબ જ વધારે છે. વળી આ સમૂહની ધન પ્રેરક અસરના કારણે બોલો કાર્બોનિલ કાર્બન ઉપરનો ધન વીજભાર વધે છે અને ધન વીજભાર ધન પ્રેરક અસરના કારણે ઘટે છે. તો ઘટતો હોય તો જ્યારે સાયક્લોહેક્ઝેનનમાં શું છે? તો બંને આલ્ફા સ્થાન ખાલી છે. બરાબર, બંને આલ્ફા સ્થાન ઉપર માત્ર હાઇડ્રોજન પરમાણુ આવેલા છે અને એના કારણે એના કાર્બોનિલ કાર્બનનો ધન વીજભાર વધારે છે. તો ધન વીજભાર વધારે હોય તો HCN ક્યાં જાય? તો આ કઈ પ્રક્રિયા છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. આપણે ભણી ગયા છીએ. આલ્ડીહાઇડ અને કીટોનની લાક્ષણિક પ્રક્રિયાઓ કઈ, એવો MCQ પૂછાઈ ગયેલો છે. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો એ અહીંના ધન વીજભારને જોઈને જાય છે. તો અહીંયા પ્રમાણમાં ધન વીજભાર ઓછો છે અને અવકાશી અવરોધ વધારે છે. અહીંયા ધન વીજભાર વધારે છે અને અવકાશી અવરોધ ઓછો છે. તેથી આ સરળતાથી પ્રક્રિયા આપે, આ મુશ્કેલીથી આપે. ચલો એના પછી 12મો પ્રશ્ન.
બોલો 12મો પ્રશ્ન છે, મસ્ત પ્રશ્ન છે. સેમી કાર્બેઝાઇડ માં 2 NH2 સમૂહ આવેલા છે, સંકળાયેલા છે અથવા આવેલા છે, બરોબર. પરંતુ સેમી કાર્બેઝોન ની બનાવટમાં તે પૈકી એક જ NH2 સમૂહ સંકળાયેલો છે. કારણ આપો. બોલો, ચલો વિચારો હેડો. તો પહેલું તો સેમી કાર્બેઝોનનું આણ્વીય સૂત્ર આવડવું જોઈએ. તો સેમી કાર્બેઝાઇડનું, તો સેમી કાર્બેઝાઇડનું અણુસૂત્ર છે NH2CO NH2. આ સેમી કાર્બેઝોનનું સૂત્ર છે. શું છે? NH2CO NH2. હવે આની ઉપરથી માત્ર ને માત્ર આપણી બુદ્ધિ દોડાઈને તમે પેમ્ફલેટમાં જોયા વગર વિચારો તો આનો જવાબ તમે કઈ રીતે આપશો? તો બોલો, અહીંયા તમે પહેલું તો આમાં સંસ્પંદન વિચારી શકો. બોલો, સૌથી પહેલું શું વિચારાય? તો 2 NH2 સમૂહ પૈકી એક NH2 સમૂહ સીધો CO સાથે જોડાયેલો છે, જ્યારે બીજો CO થી દૂર છે. એટલે કે એની વચ્ચે તો 2 પૈકી એક સીધો CO સમૂહ સાથે જોડાયેલો છે, જ્યારે બીજો NH સમૂહ સાથે જોડાયેલો છે. આથી CO સમૂહ સાથે જોડાયેલો NH2 સમૂહ સંસ્પંદન. હવે જો આનું બંધારણ આપણે દોરીએ તો આ રીતે થાય. ધ્યાન રાખજો, આનું સંસ્પંદન બંધારણ ખાસ મહત્વનું છે. H2N અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, C ડબલ બોન્ડો અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આપણે H ભેગો જ લખીશું કારણ કે H ભાગ નથી લેવાનો. ભાગ કોણ લેવાનું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બોલો, અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન, અહીંયા વધારાના ઇલેક્ટ્રોન, એટલે એ ઇલેક્ટ્રોન આકર્ષાય. તો બોલો, સંસ્પંદનમાં કોણ ભાગ લેશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આને અહીંયા જવું પડે. બોલો, પહેલું સંસ્પંદન શું થયું? તો H2N ડબલ બોન્ડ C અહીંયા O અને માઇનસ વીજભાર થયો, આ પ્લસ થઈ ગયું. આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું એટલે એ માઇનસ, બાકી બધું એઝ ઇટ ઇઝ. બોલો, ચલો હવે શું થાય? તો હવે એનાથી ઊંધું થશે. બોલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ પાછું અહીંયા જતું રહે. એટલે કેમ ઉપર નાગ્યું ભાઈ? તો ઉપર એટલે નાગ્યું કે ઓલરેડી પહેલેથી ઋણ વીજભાર છે. તો શું થશે? બોલો, H2N CO આ માઇનસ NH2 આ પ્લસ. તો આમ સંસ્પંદનમાં બોલો કયો NH2 સમૂહ ભાગ લે છે? RV. અને એ સમૂહ ભાગ લેતો હોય સંસ્પંદનમાં તો આપણને ખબર છે કે સંસ્પંદન થતું હોય એટલો ભાગ કેવો હોય? સ્થાયી. તો બોલો, આ ભાગ કેવો થયો? સ્થાયી. તો પછી પ્રક્રિયામાં સેમી કાર્બેઝોનની બનાવટમાં બોલો કયો ભાગ લેશે? ખબર પડી ગઈ, જે સંસ્પંદનમાં ભાગ લેતો નથી એટલે કે જે અસ્થાયી છે એ ભાગ લેશે. જે અસ્થાયી છે. બોલો, કમ્પ્લીટ, ક્લિયર? તો હવે મારે કંઈ બીજું વધારે કહેવાનું રહેતું નથી. તો જોઈએ હવે અંદર તોય આપણને શું આપ્યું છે પ્રમાણે જોઈએ ને. તો સેમી કાર્બેઝાઇડમાં 2 NH2 સમૂહ આવેલા છે, જે પૈકી એક NH2 સમૂહ સીધો CO સાથે જોડાયેલો છે, જ્યારે બીજો NH2 સમૂહ એ NH સાથે જોડાયેલો છે. આથી CO સમૂહ સાથે જોડાયેલો NH2 સમૂહ એ સંસ્પંદનમાં ભાગ લે છે. અને આથી NH2 સમૂહ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા બોલો શું થાય છે? ઘટે છે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઘટી એટલે કે ધન વીજભાર ધારણ કર્યો એને, અને એના લીધે આથી NH2 સમૂહ આ NH2 સમૂહ કેન્દ્રાનુરાગી તરીકે વર્તતો નથી. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઘટી એટલે આ કેન્દ્રાનુરાગી તરીકે વર્તતો નથી. અને આપણે બીજા શબ્દોમાં કહીએ તો આટલો ભાગ સંસ્પંદન દ્વારા સ્થાયી થાય છે, જ્યારે આ અસ્થાયી હોય એટલે આના ઇલેક્ટ્રોન બીજે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે છે. બરોબર. આથી NH સાથે જોડાયેલો NH2 સમૂહ ઉપર આવેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતું નથી અને તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી આલ્ડીહાઇડ કે કીટોનના કાર્બોનિલ કાર્બન ઉપર હુમલો કરી અનુવર્તી સેમી કાર્બેઝોન બનાવે છે. આમ સેમી કાર્બેઝાઇડમાં 2 NH2 સમૂહ આવેલા હોવા છતાં એમાં એક જ NH2 સમૂહ સંકળાયેલો હોય છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 13.
તો પ્રશ્ન નંબર 13નું વિધાન છે, હું અહીંયા એનો પ્રશ્ન નહીં લખું, સીધું જ એને આપણે વર્ણનથી પેલામાં ફેરવી દઈશું. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, એટલે કે RC≡OH અને આલ્કોહોલ HOR અલગ કરવા માટે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દ્વારા એસ્ટર બનવાની પ્રક્રિયા દરમિયાન, તો અહીંયા હું એસ્ટર પણ લખી દઉં, RCOOR H2O પ્રાપ્ત થતા એસ્ટર અથવા પાણીને પ્રક્રિયા પાત્રમાંથી, આ એસ્ટર અથવા પાણીને પ્રક્રિયા પાત્રમાંથી બને તેવા જ દૂર કરવા જરૂરી છે. બોલો, કારણ આપો. જેવા બને એવા દૂર કરવા જરૂરી છે. તો ધ્યાન એ રાખજો. હવે આપણે ઓલરેડી આ પ્રક્રિયા ભણી ગયા છીએ. કયા પાઠમાં આવી હતી યાદ છે? તો રાસાયણિક ગતિકીમાં એસ્ટરની જળ વિભાજન આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કેમ? તો એ પાણી જોજો, સલ્ફ્યુરિક એસિડિક માધ્યમમાં એ આભાસી પ્રથમ ક્રમની, જ્યારે બેઝિક માધ્યમમાં એ આભાસી એટલે દ્વિતીય ક્રમની છે. આટલું યાદ રાખજો. તો અહીંયા આ પ્રક્રિયા દ્વારા પાછું શું બની જાય? એટલે કે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. કેવી છે? પ્રતિવર્તી. અને જો આપણે એને પ્રક્રિયા પાત્રમાંથી દૂર ના કરીએ તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈને આપણને એસ્ટર અને એટલે કે જે નિપજ મળવી જોઈએ એ પ્રમાણમાં ઓછી મળે. જેવું બને છે એવું બોલો એને બહાર કાઢી લઈએ તો શું થાય? તો લસટેલરના નિયમ પ્રમાણે આ સંતુલનમાં સતત વિક્ષેપ થતો જ રહે. અને વિક્ષેપને નાબૂદ કરવા બોલો આપણે શેની સાંદ્રતા અહીંયા ઘટાડી, આને બહાર કાઢી લીધા, એટલે કે નિપજોની સાંદ્રતા ઘટી. તો પ્રણાલી નિપજોની સાંદ્રતા વધારવા માટે બોલો કઈ દિશાનો વેગ વધારશે? પુરોગામી. કઈ દિશાનો વેગ વધારશે? પુરોગામી. અને આથી ઉત્પન્ન થતા એસ્ટર અને પાણીને જેવા ઉત્પન્ન થાય એવા જ કાઢી લેવા જરૂરી છે. બોલો કમ્પ્લેટ. ખ્યાલ આવી ગયો? ચલો, તો એના પછી હવે આજનો છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, પછી બધા જ પરિવર્તનો આવશે છેલ્લા લેક્ચરમાં. બરોબર? તો પ્રશ્ન નંબર 14, એની રકમ તો આખું બોર્ડ ભરાય એવડી છે, એક દાખલા જેવું છે. તો એક કાર્બનિક સંયોજનમાં 69.77% કાર્બન, 11.63% હાઇડ્રોજન અને બાકીનો ઓક્સિજન ધરાવે છે, જેનું આણ્વીય દળ 86 ગ્રામ પર મોલ છે. આ સંયોજન ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી, પરંતુ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોક્સિલ નિપજ આપે છે અને આયોડોફોર્મ કસોટી દર્શાવે છે. અને તેનું ઉગ્ર ઓક્સિડેશન કરતાં તે ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ બનાવતું હોય તો તે સંયોજનનું બંધારણીય સૂત્ર જણાવો. તો સૌથી પહેલાં આપણે 11મા ધોરણના પહેલા પાઠમાં ભણ્યા હતા એના આધારે ગણતરી કરીશું. તો જો 11મા ધોરણના પહેલા પાઠમાં ટ પર સાગ બરોબર, સાપ અને પૂર્ણાંક સાપ આ ટ્રીક પ્રમાણે ગણતરી કરવી પડશે. બોલો, મેં આને એ નામ આપ્યું હતું, આને બી યાદ આવે છે, આને સી આપ્યું હતું, અને ડી બરાબર શું હતું યાદ છે? તો બી બાય સી. પછી ઈ બરાબર શું હતું? તો ડી બાય ડી. અને એફ બરાબર ઈની નજીકની પૂર્ણાંક સંખ્યા. આવું મેં તમને 11મા ધોરણના પહેલા પાઠમાં શીખવાડ્યું હતું. તો બોલો, અહીંયા તત્વોમાં આપણને 3 તત્વો આપ્યા છે CHO. બોલો, એમનું ટકાવાર પ્રમાણ આપ્યું છે કાર્બનનું 69.77, હાઇડ્રોજનનું 11.63. તો બોલો, આ બેનો સરવાળો કરીને 100માંથી બાદ કરીએ એટલે ઓક્સિજનનું મૂલ્ય મળી જાય. તો 69.77 પ્લસ 11.63
81.4 થયા -100 બરાબર 18.6%. ચલો હવે પરમાણુય દળ આના છે 12, 1 અને 16. બોલો અહીંયા 69.77 ભાગ્યા 12, અહીંયા 11.63 ભાગ્યા 1 અને 18.6 ભાગ્યા 16. આ ભાગાકાર ગઈકાલ રાતે ગોખ્યો તો એટલે મને આવડે છે. બોલો આ બેના ભાગાકાર હવે હું ગણવા નથી બેસતો, સીધા જ લખી દઉં છું. 5.81 અને 1.16 બરાબર. ચલો હવે તો ઈમાં d/d એટલે કે ડીની વેલ્યુ અને સૌથી નાની વેલ્યુ તો અહીંયા થશે 5.81 ભાગ્યા સૌથી નાની વેલ્યુ છે 1.16, એવી રીતે 11.63 ભાગ્યા 1.16 અને 1.16 ભાગ્યા 1.16 ગઈકાલ રાતે ગોખી હતી એટલે એ આવડે છે. બાકીની બે જોઈને લખી દઉં છું. બોલો આ 5 અને 10, તેથી 5, 10, 1. તેથી બોલો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો C5H10O બરોબર. તેથી સૂત્રદળ શું થશે? તો સૂત્રદળ બરાબર 12 × 60 વત્તા 10 વત્તા 16 એટલે કે 86, અને આપણને આણ્વીય દળ 86 જ આપેલું છે. હવે આપેલું આણ્વીય દળ બરાબર 86 છે બરોબર. તેથી ગુણક સંખ્યા બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. તેથી 86 ભાગ્યા 86 એટલે કે 1. તેથી બોલો આણ્વીય સૂત્ર બરાબર ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો બોલો આને 1 વડે જ ગુણવાનું છે એટલે આના થયું C5H10O. હવે જોજો પહેલો મુદ્દો, તો C5H10O ટોલેન્સ પ્રક્રિયા દર્શાવતું નથી. એટલે કે તે આલ્ડીહાઇડ નથી. ચલો પહેલો મુદ્દો થયો. આલ્ડીહાઇડ નથી, કીટોન હોઈ શકે પણ આપણે હાલ એનાથી ખાલી ટોલેન્સ ઉપરથી એવું ના કહી શકીએ. ચલો એના પછી બીજો મુદ્દો છે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ આપે છે. તો NaHSO3 સાથે યોગશીલ નિપજ આપે છે એટલે કે તે આલ્ડીહાઇડ કે કીટોન હોઈ શકે. પણ આપણને ખબર છે કે કીટોન તો આલ્ડીહાઇડ તો નથી જ. પછી ત્રીજું છે તે આયોડોફોર્મ કસોટી આપે છે. એટલે કે તેમાં COCH3 સમૂહ આવેલો છે. બોલો ફાઇનલ થઈ ગયું, હવે કીટોન જ છે. અને ચોથું તે ઉગ્ર ઓક્સિડેશન દ્વારા બોલો શું આપે છે? પ્રોપેનોઇક એસિડ આપે છે. જે દર્શાવે છે કે તેમાં CH3 CH2 CH2 સમૂહ પણ આવેલો છે. તો હવે બે સમૂહને ભેગા કરી દેવાના. તેથી આપેલા સંયોજનનું બંધારણીય સૂત્ર CH3 CH2 CH2 CO CH3 છે. એટલે કે એનું નામ પેન્ટેન 2 છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા સુધી રાખીએ છીએ બરાબર. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.